તો તમે આગળના વિડીયોમાં જે સપોર્ટ આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ દિલથી આભાર અને આવો સપોર્ટ આપતા રહેજો। અને હું અત્યારે ખેતરમાં બેઠો વિડીયો એડિટ કરી રહ્યો હતો અને હાલે વરસાદ ચાલુ થઈ ગયો છે, થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે, તમને નહીં દેખાય। અને આ વરસાદ ચાલુ થયો છે એ પણ ખૂબ ખુશીના સમાચાર કહેવાય, કારણ કે આપણે આ બધા ખેતરોની અંદર ભેજની થોડી જરૂર હતી અને હું આ લીમડી નીચે બેઠો છું ખુરશીમાં અને અહીં કામ ચાલી રહ્યું છે એડિટિંગનું અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, સારું એવું વાતાવરણ બની ગયું છે। રામ રામ સીતારામ, તો સ્વાગત છે તમારું બધાનું એક નવા વિડીયોમાં। તો આપણે આજે તમને બતાવું કે મગફળી પહેરવાનું ચાલુ કર્યું છે। આ ખાતરો બધા લાવ્યા છે અને બધું તૈયારી પર છે ખાતર મિક્સ કરીને। તો ખેતરમાં જઈને તમને બધું બતાવું કે કઈ રીતે તૈયારી ચાલી રહી છે હાલે। અને તમને ખૂબ વિડીયોમાં મને સપોર્ટ કર્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર ને આવનારો સપોર્ટ બનાવી રાખજો। તો આપણા ખેતરમાં હાલ મગફળીની વાવણી શરૂ થઈ ગઈ છે ને આપણે આપણું ટ્રેક્ટર ત્યાં બીજ લાવીને મૂકી દીધું છે, બિયારણ લાવીને। ને આ પહેલાં આ ચોથો ફેરો લાગી રહ્યો છે। આપણું ખેતર ખેડ્યા પછી કંઈક આવું દેખાય છે, બધું વિડીયોમાં દેખાડી નથી શક્યો। તો આગળ જુઓ કેવું કામ ચાલી રહ્યું છે। ને આ ભાઈ જે છે એને આગલા વર્ષે પણ આપણા ત્યાં મગફળી પેણીથી પહેરી હતી, વાવણી કરી હતી। તો એનું કામ બહુ સારું છે, ફરીથી તેને એટલા માટે જ બોલાવે છે। ગઈ સાલ પર સારું એવું ઉત્પાદન મળ્યું હતું આપણને। અને જોન ડીયરનું 5105 ટ્રેક્ટર છે, જોઈ શકો છો ટ્રેક્ટરનું પરફોર્મન્સ। આ 12 ઇંચના ગાળા ઉપર પહેરાઈ રહી છે, હાલ વાવણી થઈ રહી છે અને આ ઓટોમેટિક પહેણી છે, ડાયરેક્ટ મેન્યુઅલ કંઈ નથી। અહીં બીજ ઉતરી રહ્યા છે, જુઓ તમે। તો આપણા નીચેવાળા ખેતરમાં હવે છેલ્લા ફેરા લાગી રહ્યા છે, એ કંઈ નહીં, એક ત્યાં બાકી છે 2 ફેરા। અને અહીં થોડા મગફળીના દાણા હતા કટ્ટાની અંદર, એ પડી ગયા નીચે, ખબર નથી અને એનું જે ઉપરનું મોઢું હતું એ ખોલી દીધેલું હતું, દોરડીથી કાઢી નાખેલી હતી અને અહીં ઘરે પૂરા પડી ગયા હતા। તો ફરીથી વીણીને ભેગા કર્યા હું અને એ ભાઈ હતો ટ્રેક્ટરવાળો, નહીં એ મારા મિત્ર જ છે। અને પછી અહીં થોડા ઘણા પડ્યા રહે છે, પણ કોઈ વાંધો નથી ને વિખેરી નાખ્યા હતા ત્યાં। અને આ કામ પટાઈને ડાયરેક્ટ ઉપરવાળા ખેતરમાં જવાનું છે। ને આ ભાઈનું કામ બહુ પરફેક્શનવાળું છે, કારણ કે હવે ખબર પડી ફરીથી પણ તમને જણાવ્યા પ્રમાણે કે બિયારણ એકદમ કહ્યું એ પ્રમાણે ઉતાર્યું છે। તો આગળના વિડીયોમાં બન્યા રહેજો। તો હું આપણા 3 જે ખેતર બાકી રહી ગયા છે ખેડ કરવાના, એમાં મગફળી વાવવાની છે, એમાં ખેડ કરવા આવ્યો છું। હાલ બપોરના 1 વાગી રહ્યો છે। તો તમે આગળ વિડીયોમાં બની રહેજો। અને આ 1-2 ઢાળ ચડવાનો છે, જે જોખમી ખૂબ છે, જો તમને થઈ શકે તો હું દેખાડું, એ જોજો। તો આ ઢાળ ઉતરી અને સામેનો ઢાળ ચડવાનો છે, કારણ કે ઉપરના ખેતરમાં ડાયરેક્ટ જવાનો રસ્તો અહીંથી પાડેલો છે નવો। તો તમને બતાવું, આ જોખમી ખૂબ જ ઢાળ છે, તો વિડીયોમાં બની રહેજો આગળ। અહીંયા આપણું ઢાળિયો ચાલે છે, પાણી પાવા માટેનું પાઇપ પણ છે, જોઈ શકો છો કેટલો ખાડો છે। પૂરું નીચેથી ટ્રેક્ટર અડી રહે એવું થઈ ગયું છે। આપણું ટ્રેક્ટર ઉતરી ગયું છે। હવે બીજો ઢાળ કઈ રીતે ચડે બતાવું તમને। બીજો ઢાળ ચડવાનું શરૂ કરી દીધું છે। આ બીજો ઢાળ ચડી રહ્યા છે આપણે હાલ। આ ઢાળેથી આપણે ઉતર્યા અને આ ઢાળે ચડી રહ્યા છે। હવે જોઈ શકો છો કેટલું ટ્રેક્ટર આગળ ઉપડી જાય છે। હવે આ ટ્રેક્ટર ઉતરી ગયું અહીંયા। આ
આ જોખમી ઘણીવાર રસ્તા થઈ જતા હોય છે ટ્રેક્ટરની અંદર. સૌથી પહેલાં ઢાળિયાનું જ કામ કરવાનું છે આપણે. એટલે તો અત્યારે આ ડીઝલ હું આટલું ભરીને લાવ્યો છું. કોટો થોડો ખરાબ છે, બાકી અહીં આટલા સુધી છે ઉપર. અને આ ખેતર અને પાછળનું ઉત્તરાયણ ખેતરમાં પલટી ચલાવવાનું છે. તો તમને પાછળ મળું અને આપણા ત્યાં ઓળણી પર આવવાની છે વાવણી કરવા માટે પહેણી, એ પણ તમને દેખાડીશ બીજા વિડીયોમાં. તો આપણા ખેતરમાં હાલ મગફળીની ઓળણી આવી ગઈ છે ઓટોમેટિક. અમારે ત્યાં પહેણી બોલે, અહીં બીજે ઓળણી બોલે છે. તો હાલ વાવવાનું ચાલુ છે. પણ આ ખેતરમાં જે તમને ધરોની વાત કરું તો આ એવું હેરાન કરી રહી છે કે ઓલો આખી જે ઓલ લીટી તણાય જેમાં બીજ વવરાતું હોય એ પૂરી ઉગાડી રહી છે. પણ હવે આનું કંઈક થઈ પણ શકે એમ નથી, કારણ કે રોટાવેટરને પણ આ માનતી નથી. તો આટલા ભાગમાં હશે 1-2 આંટા આવે ત્યાર સુધી, પછી નથી. અને આ જોઈને મારું મૂડ બગડી ગયું છે એકદમ. અને સામે પણ ભેજ બધો સુકાઈ ગયો જમીનમાંથી. મગફળી ઉગવાની કોઈ વધારાની આશા પણ રાખી ન શકાય. હવે વરસાદ આવે તો કંઈક થઈ શકે. અને આજે 21 તારીખ છે અને 24-25 તારીખના વરસાદી ફૂલ આગાહી છે. તો ભગવાનને પ્રાર્થના કે આવી જાય તો આપણી મગફળી સારી રીતે એવી ઉગી જાય. ત્યાર સુધી જે નિંદામણી દવા વગેરે નાખીને તૈયાર કરી દઈએ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. આટલું ખેતર હેરાન કરશે, બીજા ખેતરો રેડી છે. તો સામેથી લઈને આટલું પહેર્યા બાદ હવે ધરો જતી રહી છે. હવે ક્યાંક ક્યાંક જ છે. તો હવે કમ્પ્લીટ પહેણી ચાલવા લાગી છે એકદમ સારી રીતે, જેવી ચાલવી જોઈએ એવી. અને બધા સારી રીતે પાટલા પર પડી રહ્યા છે. પાટલા એટલે કે અમારે આ પાટલા કહેવાય. પાટલા આમ આ સાદી રીતે પહેરાય છે, પાટલા અલગ આવે. સારું એવું કામ થઈ રહ્યું છે હવે. તો અત્યારે કામ કરતાં રાત થઈ ગઈ છે અને ટ્રેક્ટરની પર લાઇટો તમને દેખાય છે. સામેથી લાઇટ પડશે, રિઝલ્ટ બરાબર નહીં આવે અને થોડુંક જ રહી ગયું છે. લગભગ 10-15 મિનિટનું કામ હશે, વધારે નહીં હોય. તો આટલું કામ પટાઈને આપણી બધી મગફળીની વાવણી ખતમ થઈ જશે. અને હું આગાહી જોઈ તો 2-3 દિવસમાં વરસાદની આગાહી છે. તો આપણે ખેતરોમાં ભેજ જે પ્રમાણે ઘટી ગયો છે એ પ્રમાણે વરસાદની જરૂરત છે. તો ખૂબ જ સારું કહેવાય. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ઝડપીથી ઝડપી વરસાદ આવી જાય. 21 તારીખ છે આજે અને 24-25 તારીખ સુધીમાં વરસાદ છે, તો સારું કહેવાય. તો આપણા ત્રણેય ખેતરમાં પાળિયા ઢાળિયા વગેરે થઈ ગયા છે. 2 અને 3 જે પાછળથી પહેર્યા હતા અને દવા નાખીને બસ નિંદામણની હાલ જ હું બેઠો છું. ત્યાં સામે દવા પડી છે બોટલોમાં, ત્યાં ડાલામાં પાણી ભર્યું હતું ને લગભગ કામ થઈ રહ્યું છે. અને આજે વાયરો બદલાણો છે, મતલબ કે વરસાદ આવવાની સંભાવના ખરી. રોજ સામેથી અહીંયા આવતો, આજે આ બાજુથી ચાલુ થાય છે, ઉત્તર દક્ષિણમાં. ઉત્તરથી લઈને દક્ષિણમાં જાય છે વાયરો. તો આશા રહે છે કે વરસાદ આવશે એવી. જો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો. અને આગળના વિડીયોમાં આપે એવો સપોર્ટ આપતા રહેજો.